રાધનપુર ખાતે આવેલ રેલવે સ્ટેશન રામેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના બીજા સોમવારે ભવ્ય લોકમેળો યોજાયો હતો। આવનારા ભક્તો માટે ભજન ભોજન સહિતની સરસ મજાના દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રેલવે સ્ટેશન ખાતે રામેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના બીજા સોમવારે ભવ્ય લોકમેળો યોજાયો હતો। વર્ષોની પરંપરાને જાળવી રાખી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં ભાવિ ભક્તો લોકમેળાની અંદર રામેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા। આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ તેમજ રાધનપુર નગરપાલિકાના નગરસેવક રમેશભાઈ ઠાકોર તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આવેલા મહેમાનોનું રામેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આવેલા મેળા માણવા અને દર્શન કરવા આવેલા ભાવિ ભક્તો માટે પ્રસાદનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે। ભજન ભોજન સાથે ભવ્ય મેળો યોજાયો હતો। રેલવે પોલીસ દ્વારા સરસ મજાના બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે। રાધનપુર રેલવે સ્ટેશન ખાતે આવેલી ઐતિહાસિક અને પૌરાણિક રામેશ્વર મહાદેવના મંદિર ખાતે ભવ્ય મંદિરનું નિર્માણ કામ ચાલી રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો દ્વારા સહયોગ મળી રહ્યો છે। જે કેસવી ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। રામેશ્વર મહાદેવનો મેળો શ્રાવણ મહિનાના બીજા સોમવારે ભરાય છે અને મંદિર અમારે આ જર્જિત થયેલ હતું અને અમે આ ટ્રસ્ટી ભાઈઓ સાથે મળી અને આ બિરુદ ઉપાડ્યું અને નગરમાં અમે સહયોગ માટે ગયા। અમને ભરપૂર સહયોગ મળ્યો અને બધા ભાવિ ભક્તો અને આ બધા શ્રદ્ધાળુઓથી આ સહયોગથી બન્યું છે અને એમનો અમને પ્રેમ ભાવ મળી રહ્યો છે। માટે બધા ભાવિ ભક્તો, મહેમાનો અને બીજા બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।